પ્રજાએ તમને ટેબલ તોડવા નથી મોકલ્યા, વિપક્ષના હોબાળાથી નારાજ થયા સ્પીકર ઓમ બિરલા. સોમવારે બજેટ સત્રના ત્રીજા દિવસની કાર્યવાહી હંગામા સાથે શરૂ થઈ હતી. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં પ્રવેશીને પોતાના આસન પર બેઠતા જ વિપક્ષી સાંસદોએ પ્રયાગરાજ મહાકુંભ ઘટનામાં થયેલા મૃત્યુ પર ચર્ચાની માંગ શરૂ કરી દીધી હતી. વિપક્ષના હોબાળા પર ગુસ્સે થઈને ઓમ બિરલાએ કહ્યું કે પ્રજાએ તમને ટેબલ તોડવા માટે નથી મોકલ્યા. લોકસભાની કાર્યવાહી દરમિયાન વિપક્ષી સાંસદો સતત હંગામો મચાવી રહ્યા છે. તેઓ મહાકુંભ નાસભાગમાં મૃત્યુ પામેલા શ્રદ્ધાળુઓની યાદી જાહેર કરવાની માંગ કરી રહ્યા છે. આ સાથે જ તેઓ સતત સીએમ યોગી અને પીએમ મોદીના રાજીનામાની માંગ કરી રહ્યા છે. વિપક્ષી સભ્યોની માંગ પર સ્પીકરે પ્રશ્નકાળ ચાલુ રાખવાનો નિર્દેશ આપ્યો અને કહ્યું કે આ વિષયને મહામહિમ રાષ્ટ્રપતિએ પોતાના સંબોધનમાં પણ સામેલ કર્યો હતો. તમે આભાર પ્રસ્તાવ પર ચર્ચા દરમિયાન આ વિષય પર વાત કરી શકો છો. ત્યારબાદ વિપક્ષી સભ્યોએ પ્રયાગરાજ મહાકુંભ દુર્ઘટના પર ચર્ચાની માંગ કરતા સૂત્રોચ્ચાર શરૂ કરી દીધો હતો. સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષી સદસ્યોને પ્રશ્નકાળ ચાલુ રાખવાની અપીલ કરતા કહ્યું કે આ સદસ્યોનો મહત્વપૂર્ણ સમય હોય છે. તમે સરકારને સવાલ પૂછવા નથી માંગતા. દરમિયાન વિપક્ષી સાંસદો સૂત્રોચ્ચાર કરતા વેલમાં ધસી આવ્યા હતા. વિપક્ષના હંગામા વચ્ચે લોકસભાની કાર્યવાહી ચાલુ છે. વિપક્ષના હંગામાની ટીકા કરતા સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે આ લોકો સરકારને સવાલ પૂછવા નથી માંગતા, જનતા તેમને સવાલ કરશે. લોકસભા સ્પીકરે ગૃહની કાર્યવાહી ચાલુ રાખી. સ્પીકરે એનકે પ્રેમચંદ્રન અને કીર્તિ આઝાદના નામ લઈને કહ્યું કે તમે મને કહો છો કે અમારે મહત્વપૂર્ણ સવાલો પૂછવા છે અને તમારી સીટ પર નથી બેસતા. વિપક્ષને સલાહ આપતા તેમણે કહ્યું કે જો તમને લાગે કે દેશની જનતાએ તેમને પ્રશ્નકાળની કાર્યવાહીમાં ખલેલ પહોંચાડવા માટે મોકલ્યા છે તો તમે એ જ કામ કરો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.